ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણું જામનગરની અંદર. સતત 2 દિવસ થયા જામનગર જ છું અને હજી સતત 3 થી 4 દિવસ જામનગર જ રહેવાનો છું, કારણ કે આપણે એક આપણી બ્રાન્ડ લોન્ચ કરી છે જે કમિંગ સૂન છે, જેનું નામ છે 6353 સ્ટ્રીટવેર. બરાબર, તો એની અંદર બહુ બધા વ્યસ્ત છે. 2-4 એવી પ્રોબ્લેમ આવી ગઈ હતી કે જે એને ફેસ કરી છે, એમાંથી બહાર નીકળ્યા છે, પણ ફાઇનલી ભગવાન દ્વારકાધીશની દયાથી આપણે એની અંદરથી બહાર નીકળી ગયા છીએ. હવે આપણે 3 થી 4 દિવસની અંદર લોન્ચિંગ કરવાનું છે. હું તમને લિંક આપી દઈ, પણ અત્યારે નહીં, હજી 2 થી 4 દિવસની અંદર, કારણ કે અત્યારે છે ને વેબસાઇટ ડેવલપ થાય છે આખી, તો હજી ટૂંકમાં વાર લાગશે 3 થી 4 દિવસની. બાકી બધું ઓલરેડી ડન છે. આપણું શૂટ પણ પતી ગયું છે, આપણા ટી-શર્ટ પણ આવી ગયા છે. આ વ્લોગની અંદર કદાચ બનશે તો હું તમને ટી-શર્ટ પણ બતાવીશ કેવા છે, મને કહેજો. બરાબર, બાકી તો મોજ કરવાની છે. બેસ્ટમાં બેસ્ટ મટીરિયલના ટી-શર્ટ આપવાનો છું, બેસ્ટ ક્વોલિટીના ટી-શર્ટ આપવાનો છું, અને પ્રિન્ટ ભાઈ ખતરનાક બનાવી છે. ટૂંકમાં તમને પસંદ આવે ને એવા ટી-શર્ટ અમે બનાવ્યા છે. પણ જોજો, એક વખત તમને હું લિંક શેર કરી આપીશ. આપણી વેબસાઇટ વિઝિટ કરજો. આપણે ક્યાંય ઓફલાઈન સ્ટોર છે નહીં, ખાલી ઓનલાઈન જ મળવાના છે, જેની અંદર મેન્સવેર, લેડીઝવેર અને કિડ્સવેર એટલી વસ્તુ મળવાની છે. તો બસ લોન્ચ થશે એટલે હું તમને વેબસાઇટ આપી દઈશ. મનુએ બનાવી નાખ્યું છે ભાખરી. સૌથી પહેલા નાસ્તો કરી લઈએ અને પછી આગળનું શેડ્યુલ આપણે સેટ કરીએ. ચાલ લ્યો, માણસનો હક નથી. જો આ બધું મેલવાનું બાકી પડ્યું. આ બધું અને ખાતી હતી કે ફોનમાં જોતી હતી? હદ કહેવાય માણસને. ટેવ ભાઈ, આવી ટેવ બહુ ગંધારી ટેવ કહેવાય. આ તારી ફોનને મેલતી હોય સાઈડમાં, થોડીક વાર કામ કરતા હોય ને ત્યાં સુધી. અમે બધા ખાઈને અમારે પચી ગયું ત્યાં સુધી જે ખાતી હતી. એટલે ફોનમાં ગોકા મારે. ઓલી શું કહેવાય, હારી આવે ને, ઓલી હારી આવે ને, ચણિયા ચોલી ઓલું નવરાત્રીમાં જે કઈ ગઈ નથી, ચણિયા ચોલી જોઈ. ફાઇનલી ગાઈસ, નાઈ ધોઈને થઈ ગયો છું એકદમ ફર્સ્ટ ક્લાસ, અને અત્યારે હું જાઉં છું જગદીશ ડેરને મળવા માટે. જામનગર આવ્યો એટલે જગદીશ ડેરને મળવાનું તો મારે થાય જ. અને આજે કંઈક રાતનો પ્લાનિંગ પણ છે અમારે નવરાત્રીમાં જવાનો, તો જોઈએ, ડિસ્કસ કરીએ અને પ્લાનિંગ કરીએ બધું. બરાબર, આજે આપણા હાથમાં આવી ગઈ છે વરના. હમણાં ઘણા સમયથી લઈને નતો આવ્યો. આજે મારા પપ્પાએ કીધું કે થારના મેલી દે છાનું મોનો અને વરના લઈને જા. આ ડીજે લોસું ખાય ને એટલે. અને તમને હું કહેતો હતો કે ભાઈ બનશે તો હું તમને મારી બ્રાન્ડનું ટી-શર્ટ તમને બતાવીશ. તો એક ટી-શર્ટ એમાંથી આ છે. જો કેવું છે મને કહેજો. બરાબર, ખાલી એમ જ નહીં, સમજો. અરે યાર, દેખાતું હશે કે નહીં દેખાતું હોય તમને ખબર નહીં. આઈ નોટ નો આઈડિયા, બટ બહુ મસ્ત ટી-શર્ટ છે યાર. બહુ એકદમ ચમજો આમ, અને એકદમ હેવી મટીરિયલ છે. તમને ઓલું લાગતું હશે હા પાતળું એ નથી, આમ જાડું મટીરિયલ છે ફૂલ. મજા જ આવે પહેરવાની. આ ટી શર્ટનું શૂટ તો થઈ ગયું છે, પણ હવે વેબસાઇટ જ્યારે હું લાઈવ કરીશ ને ત્યારે તમે એમાંથી બાય નાવ કરી શકશો. અત્યારે નહીં, આઈ એમ સોરી, કારણ કે થોડીક પ્રોસેસમાં છે, હજી વેબસાઇટ ડેવલપ થાય છે. તો ટી શર્ટ કેવું છે ફરજિયાત કહેજો મને. મળીએ આગળ. જો હવે તમને દેખાતું હશે, કાયદેસર અને ક્લિયર 6353 સ્ટ્રીટવેર. વાવ, બહુ મસ્ત ટી શર્ટ છે યાર, ખરેખર સિરિયસલી. હવે તમારો ભાઈ છે ને ભાઈ, પોતાની ખુદની બ્રાન્ડના ટી શર્ટ પહેરવાનો છે, બીજા ટી શર્ટ પહેરવાનો જ નથી. ઘરની બ્રાન્ડ હોય તો થોડા બીજા ટી શર્ટ પહેરાય. બહુ મજા આવે એવું છે હકીકતમાં, સિરિયસલી મજાક નથી કરતો. હજી હું તમને એના રિવ્યુ આપી, હું એને ખોટું રિવ્યુ આપવામાં જ નથી. બરાબર, જે હશે ને એ જ તમને કહી. હજી અત્યારે તો હું વખાણ કરું છું, પણ આખા બ્લોગમાં જોજો, હું એને છેલ્લા સુધી તમને કહી કે આની અંદર કેટલી ગરમી થાય છે, શું થાય છે. અત્યારે તમે જસ્ટ નાઈને પહેર્યું જ છે. જો અમારી ચાંપલી ઊભી, ચાંપલી. હું કીધું તમે? મેં કીધું ચાંપલી. એ ચાંપલી એટલે હું કોઈ કમેન્ટ આવશે તો હું વાંચી લેજો. ભાઈ જામનગરની અંદર પણ એટલું બધું ટ્રાફિક, તમે જો રાજકોટ અમદાવાદ જેવું ટ્રાફિક છે. હવે મને તો ખબર નથી પડતી અત્યારે આટલું બધું ટ્રાફિક કહેવાનું છે, પણ ટ્રાફિક બહુ હોય છે સિરિયસલી ગાઈસ. અને એમાં 7 રસ્તા અને સમર્પણ ને આ બધી ચોકડીઓ છે ને, ત્યાં તો બહુ ટ્રાફિક જામ હોય છે. અત્યારે હજી ગાંઠનું ઓછું હોય છે, બાકી રાતના તો તમે નીકળો એટલે 1.5-2 કલાક નીકળી જાય, ખબર ના પડે સિટી ક્રોસ કરવામાં. ડેરના હવેલીના નીચે પૂગી ગયા છીએ, બિલ્ડિંગના નીચે પૂગી ગયા છીએ. અમારે એકચ્યુઅલી હું નવરાત્રીમાં આજે ગેસ્ટ તરીકે જવાનું છે ને, એટલે જરાક આમ વધારે એક્સાઇટેડ મારી ગયા હતી આવડે નહીં. એક્સાઇટેડ તો બ્રાન્ડ લોન્ચ કરી નાખ્યું ભાઈ. એક્સાઇટેડ મિત્રો વાહ, લોકો દેખાડજો ચાલે તો સરખો દેખાણો નતો. દેખાતો નથી હજી. હજારવો પણ મારા હાટું લેવા ને તો હું પહેલે સનાતન ભાઈ, તું ગમે એમ કે મને જો આ ગઈ સનાતન. વાહ ભાઈ,
મરદ મુસાડો બહુ ભાઈ હા લલિત સલ્લી વાળા ટી શર્ટ ના હોય આપણે હોય ઉડે તો જ આવ્યા. થોડા દિવસે વરસાદ આવે છે અને ઓલો વરસાદ કહેવાય કૃત્રિમ વરસાદ. કયો કહેવાય આર્ટિફિશિયલ વરસાદ. હાલો એ તમે બધા ભણતા ને તો અમે તમને ભણાવતા ડેર કે વરના હાંકવી એટલે હાક ને ભાઈ તમે કોઈ હાકી નહીં હોય અમારી ખેતી તમે હાકો વાંધો નહીં હાકો. આમ કર મારી કર હું ચાવી મને પકડાવી દીધી કઈ નથી દીધી ભાઈ મને બહુ કંટાળો આવે લાવો હાલો લાવો. અરે બેસી જાવ અમે ભાઈ તમને આવડે નહીં ભાઈ આ ઓટો છે તમને ના આવડે ભાઈ બહુ ગધેડો કરે છે દહીં દોવાને નકા પર હોખ નહીં લેવા ચાલે ભાઈ અમારે નથી હાકે હાકો ઈ કે મને હાકો દે કે નકા પછી કઈ વાંધો નહીં હાક ને ભાઈ આખો ખા અચ્છા પાન ખાઈશું અહીંથી ગેર પડશે અહીંયા હે ને ડીમાં આવવાથી ને એટલે અમારે ગેરમાં પડી જાય આ પાર્કિંગ છે આ રિવર્સ છે ને ન્યુટ્રલ છે અને ડ્રાઈવ મોડ છે બાકી બધું તને આવડતું હોય તો રેડી જ છે વાંચો બે જ પેગડા આવે વાહ હા થઈ જાય વાહ હે ને બે જ પેગડા આવે એ ધ્યાન રાખજો આ તમે કોઈ હાઈકી ના હોય ને એટલે તમને કેવું તમારા લાયક છે જ ને ભાઈ ગાડી ભાઈ તમે બધી વસ્તુ જોઈ પણ જગદીશ ડેર ની પર્સનલ વસ્તુ બતાવું પર્સનલ જ કેવાય ને ચંપલ છે બાયુ જીવા પહેર એટલે કેવરી એટલે તું અરે યાર ભૂલાઈ ગયો આઈ એમ સોરી અમે વ્લોગ કેદી ના બનાવી ભાઈ હા જેથી તમને YouTube ખોલતા ના આવડતું ને તેથી અમે બ્લોગ બનાવી. Look at this guys, my black queen. હા ભૂંડો બહુ લાગે જગા માતાજીના હામો બહુ ભૂંડો લાગો છલકાઈ ગયો. સોરી ગાઈસ આજે છે ને અમે રાજકોટ નહીં જઈ શકી કારણ કે એકાદ બે કામ આવી ગયા છે. કામ મારે રાજકોટ નથી જવા ભાઈચારો વન ટોપ ભાઈ તું જા તો હું જાઉં બાકી હું ક્યાંય ના જાઉં. હા લખું અહીંયા લખી લેજે ને કેવું અહીંયા કહી દીધી ગુજરાતી ભાઈ અમારે જગદીશભાઈ નથી જતા તમારે નથી જવું પણ બાયુ એને ના જવાય હું તો એમ કહું ભાઈ બાયુ આપણી બિચાર્યું યાર એને લઈ જવી ફરજિયાત છે પણ હવે ટૂંકમાં એટલે જ અમે વધારે તો આરો કર્યું કારણ કે યાર આપણા ઘરના વ્યક્તિ પડ્યા રહીએ ને આપણે જ્યાં વ્યાજબી ના કહેવાય નથી જવું એટલા માટે કાંઈક બીજું કંઈ નથી તબિયત તો રેડી જ છે મારી જરાક જગદીશને શરદી થઈ જશે એને મને દીધી હળદી હદ કહેવાય હા માણસને હદ કહેવાય હળદી દીધી મને થવાનું જ થાય તો કઈ હતું નહીં મને બપોર હોય તો ભાઈ પ્લાનિંગ બહુ બગડી ગયું છે કારણ કે યાર બાજુને મેલીને થોડું જોવા ગરબી રમવું સમજો યાર તમે સમજો એકલા જતા હો તો અમે તો સમજી ગયા માથું દુખા બોલ કાઈ નહીં યાર તમે જોક માર્યો જોક કઈ નથી માર્યો મેં જેટલી વસ્તુ કીધી ને એકદમ સાચી કીધી માથું લગાવી દેજો તારે વાહન ગયો અરે ઓ માય ગોડ માથું આખું દુઃખ બતાય હોઈ જાવ તો દમ કીધું શરદી થઈ ગયું ખબર નહીં એટલે જાવું તું બાયું તો પીડી છે સાઈડમાં પણ તો જાવું તું પણ એકલાવને જ જાવું તું એકલાને જ જાવું તું કાકાજી કી બોલાવાની હતી આજ પણ હું એમાં જરા પ્લાનિંગ ચેન્જ થઈ ગયો એક ભાઈ બંને નીકળાવી ગયો તો ગાઈસ સવારનો રખડતો હતો ભાટકતો હતો આડાવડો થતો હતો એક પફ ખાતો હતો વચમાં મેં તમને દેખાડ્યો ને બ્લોગમાં હવે અત્યારે હું શું ખાઉં ખબર છે શું કહેવાય એને સેવપુરી ખાઉં છું એકચ્યુઅલી તમારો ભાઈ સેવપુરીને એવું જ ખાય છે એકચ્યુઅલી બર્ગર ના ખાય એવું કંઈ પીઝા મને ભાવે નહીં ભાવે ખરી પણ બજેટ નથી આ છોકરી સવારની હે ને ભાઈ મારી અણી કાઢ લીધી નવરાત્રીમાં જાઉં નવરાત્રીમાં કોણ જાય ખબર હે કોણ જાય નવરાત્રીમાં કપલ જાય એટલે એવું કઈ નહીં બધા પરિવાર ના જાય પણ લઈ જાય તો જાય ને હું લઈ જાય તો જાય પણ તમે લઈ જાવ તો અમે જાય ને એમ કહું એટલે મેં તને ક્યાં ના પાડું હા પણ હું એમ કહું કે વ્યવસ્થિત નવરાત્રી હોય ને ત્યાં જવાય બધા છોકરા હોય ને આ બધી વસ્તુની ખબર હોય છોકરીઓને શું હોય જાઉં બસ જાઉં એવું કઈ ના બધી સિચ્યુએશન જોવી પડે ત્યાં પછી લુખી જનતા બહેરી થાય બધી લુખી જનતા ના હોય પણ અમુક એમાં નંગ હોય જ મને ખબર છે એ પછી ખરાબ આમ તેમ થઈ જાય પછી માથાકૂટું કરવું એથી કરતા અમે તમને પ્રાઇવસી આપીએ છીએ હા તો કઈ નવરાત્રીમાં જવાય આમ હાઈફાઈ હા તો હાઈફાઈ માં લઈ જાઓ લેવલ વાળી નવરાત્રી હોવી જોઈએ તો હાઈફાઈ માં લઈ ક્યાં જામનગરમાં ક્યાં લેવલ વાળી નવરાત્રી ક્યાં થાય છે મને બધે થાય આપણે જ્યાં જઈએ ને લેવલ વાળી જોઈએ એમ કયો ને લઈને જ જવા
લઈ જ જવાનું છે તને નવરાત્રી જ કરાવ્યું છે મારે કે દી? પણ હવે નવરાત્રી વહી જાય પછી 4-5 દી ના બોલજે કે 4-5 દી આ તા નવરાત્રી પૂરી થઈ જાય એ જ કહું ને હું અરે યાર એટલે તારે કઈ મારે બોલવું હતું આવા બોલ હાલ. એમ કહેતી હતી કે તમારે એને લઈને જ જાવ ને એટલે આ બધે ધતિંગ કરો અમારા જ ભાઈ છોકરાને જવાનો પ્લાનિંગ હતો પણ ભાઈઓનો કંકાસ એ હારું થયું એ ભગવાનજી કરતા હોય ને હારું જ કરતા હોય હું હારું કઈ નથી કીધું ભાઈ તમારું કેન્સલ કર્યું એટલે કેન્સલ એમ કઈ નથી કીધું આ તો અમે પછી વિચાર આવ્યો કે કાંઈ વિચાર ન થાય ભાઈઓને મેલીને કેમ જાવ ખોટી વાત બાકી હતી તમને એમ છે કે અમે હળદી થઈ ગઈ ટી-શર્ટ ધોઈ નાખજો હવે ગાઈસ એક વસ્તુ કહેતા તમને ભૂલી ગયો હું આપણી મનુએ પણ આપણી બ્રાન્ડનું ટી-શર્ટ પહેર્યું છે 63-53 સ્ટીક ઓકે કેમ છે મટીરિયલ કેમ છે પહેરવાની કેવી મજા આવે એકદમ સારું છે ને બહુ મસ્ત બધા લેસક મિલી ગયો હવે બધાય લેશે ઓકે 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 અંકે ભાઈ લગ્ન ના થયા હોય ને તો મોજ કરી લેજો હું તો લગ્ન પહેલા ફિટ થઈ ગયો ભાઈ લગ્ન નથી થયા તોય હું મોજ નથી કરી શકતો તમે વિચાર કરો પાણી પીવા જાવ તો ભેરી ભેરી વાહ ખાકી લેવા જાવ ભેરી ભેરી મોલમાં જાવ ભેરી ભેરી બકાલું લેવા જાવ ભેરી ભેરી નવરાત્રી તો એક દી હરખે કરવા દો એકલાવ નહીં કે ના એમાં છોકરીઓની જોઈ એક ને એક પીન ચોટી ગઈ હવારી નવરાત્રી છોકરીઓની હોય તો ઈ છોકરીઓની જોઈ કમેન્ટ તો છોકરા બધા શું કરવા જાય ત્યાં શું કરવા જાય નથી બોલવું કઈ વાંધો નહીં ભાઈ માતાજી સુખી રાખે બધાને પણ મને પ્લીઝ એક દી એકલા જવા દે તો તમે ગયા હતા તો ખરી હું ઇન્વિટેશન હતું હા તો મને મારે સ્પેશિયલ મોજ કરવા મને જાય હતું એમાં હું તમને નતા મિત્ર મને લઈ નતા ગયા મારે જાવું તું ને મને ન લઈ ગયા ઈ કે યા ન આવાય યા લુખી જનતા જ હોય અહીંયા બીજી કોઈ છોકરી જ નહીં બધે છોકરા જ છે છોકરી હોય પણ સિંગલ મિંગલ હોય બધું એવું તો તમે તો મિંગલ હો ને ઈ ભલે પણ સિંગલ આપણે થોડુંક આપણે એવી નજર જ નથી આપણે હા તો પછી આપણે તો એકદમ આપણે- માતાજીના ગરબા ગુણગાન ગાવા ગયો તો હું મને કહે કે તમે મને કઈ બ્લોગમાં બોલવા જ ના દો તમે કે બડબડ ચાલુ જ રાખો અમને કંઈક બોલવા દો હવે તને 1 મિનિટ આપી 1 મિનિટમાં તારે જી બોલવું હોય એમ બોલ ને હું એમ ન બોલી શકું. હા તો કેમ બોલ વાત આમ નીકળે ને તો હું જવાબ આપી આપું. હું નવરાત્રીની વાત હાલતી હતી આ તો મને લઈ ના જાવ ઈ મેઇન મારો પ્રશ્ન ઈ મને હું કામ નથી લઈ જતા છોકરીઓના કામ નહીં છોકરીઓનું હોય છોકરા છોકરી એક સમાન છોકરા ને છોકરી આવું જ નથી આટલી વસ્તુ અમે તમારી કેર કરી છે એટલે નથી લઈ જતા કે આ તો ભાઈ ન્યા તમારે દુનિયાને અમારી કેર કરવી હોય ને તો અમને નવરાત્રીમાં લઈ જવા પડે શરદી હે હેડા નીકળી જાય ઓકે લઈ જશે મિત્રો હું લઈ જા કઈ નહીં લઈ જાય લે ઈ સપના ભૂલી જાવ નવરાત્રી ના, ઈ નવરાત્રીમાં તો જવું જ છે ખર્ચો કરાવો જ છે એમાં કઈ ખર્ચો ના થાય કઈ ચોલી લેવી પડે આખી નવી ભાડે જ લેવી પડે નવી નથી લેવી મારે ભાડું 1200 રૂપિયા હાલે મારા પાસે 300 રૂપિયા હે ખાલી 500 આ 300 હાલશે આ બધી ખબર બધી શું ક્યાં 300 વાળી જડે ને ક્યાં 150 વાળી જડે લીધું બધું પણ લઈ મોતી જાય તો લીધું ને બધું એમેઝોન માંથી ઓલા અહીંયા પહેરવાના ને ગળામાં પહેરવાના ને બધા મંગાવી લીધા પણ નવરાત્રીમાં નથી લઈ જતો હું મેં એના મોઢેથી સાચું કહી દીધું ઈ નથી લઈ જતા એટલે એમ નહીં તો લઈ જાવી છે મારે પણ ઓલી નોરતા પૂરા થઈ જાય ને પછી લઈ જાય તો તો ભાઈ આથી આઉટફિટ આવ્યો તો ને મને બધું દેખાડે છે પણ યાર આ બધી વસ્તુ હવે હું થોડો પહેરું ના ના હું દેખાડું જો આ જો આ જોઈ લ્યો એટલે પછી આ ઘંટા બ્રાન્ડ હે કા ઘરની બ્રાન્ડ હે ખુદની બ્રાન્ડ હે હા હાલે ગયો સનાતની હો પ્યોર સનાતની જો જય શ્રી રામ હે જય શ્રી રામ આ ઉડેલો જા ભાઈ કલાક એક ધડ કરીને તઈ એને આને શેક મૂક્યો હે અને જો એ કેવો મૂક્યો ગુલાબી ગુલાબી કે તે જ ઓર્ડર દીધો હે હો મોટા ઓર્ડર મેં દીધો પણ હું એમ કહેતો હતો કે ભાઈ તું પ્રેમથી પીવડાવ મને બાકા હા, પ્રેમથી જ પીવડાવ્યો. તો ભાઈ લઈ લ્યો તને પ્રેમથી ના ભાવતો તો લપ કરી જાય એવડે હવે તું પીવાનો તો ભાઈ આવજો બધા હું જજો ગુડ નાઇટ મારા મોર્નિંગ થઈ ગયું